નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર, બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીના જાણકાર એવા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈની વિશેષતા આપણે બધા જાણીએ છીએ. ગિરીશભાઈ રૂટીન બાબતોમાં ક્યારેય છે ને આપણી સાથે કે બીજા કોઈની સાથે જોડાતા નથી. કંઈ એક્સક્લુઝિવ હોય, કંઈ વિશેષ હોય, જરા હટકે હોય તો જ વાત કરવા માટે એ ટીવી ચેનલ કે સોશિયલ મીડિયા પર જોડાય છે. અને આપણા પરિવારના સભ્ય તરીકે એમને વિશેષ આપણા માટે જે લાગણી છે એટલે એ કંઈક નોખી વાત લઈને આવે છે. આજે એ આફ્રિકાના દેશોની વાત કરવાના છે. અને આફ્રિકાના દેશોમાં ચીને જે રીતે પગદંડો જમાવ્યો છે, એમને વિકાસની નવી દિશાઓ બતાવી છે, એના પછી આફ્રિકાના દેશોનું શોષણ કરનારા, એમને કોલોની તરીકે પરેશાન કરનારા, લાંબા સમય સુધી એમને ત્યાં જોહુકમી કરનારા અને એમની લૂંટ કરનારા યુરોપના દેશો એ ફરી પાછા આફ્રિકાના દેશો તરફ વળી રહ્યા છે. એનું શું કારણ છે એની વાત આજે છે ને ગિરીશભાઈ આપણી સાથે કરશે. ગિરીશભાઈ, આપનું ફરી એકવાર સીધું ને સટમાં સ્વાગત, અને આપ જરા માંડીને વાત કરો એવી વિનંતી. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, જે રીતે જીઓપોલિટિકલ સિચ્યુએશન બદલાઈ રહી છે એમાં યુરોપિયન યુનિયનને એટલી ખબર પડી કે અમેરિકાના ભરોસે જે બધું ચાલતું હતું અત્યારે બધું રમણ ભમણ થઈ જાય એમ છે. અમેરિકાની ઇકોનોમી ક્યારે કોલેપ્સ થાય એનું નક્કી નથી. એટલે તમે જો અંગ્રેજોને અત્યાર સુધી બધું સારું હતું, જે લૂંટીને લઈ ગયા હતા આફ્રિકાથી ને ઇન્ડિયાથી ને એ કમાઈ ખાઈને વાપરીને બહુ જલસા કર્યા. હવે તકલીફ પડી રહી છે કે ધંધો કોના ભેગો કરવો. ચાઇનાથી ધંધો કરવા જાવ તો એ કે ડોલર નહીં ચાલે, તમે યુઆન લઈ આવો. રશિયાથી લેવા જાય તો કે રૂબલ લઈ આવો. હવે આ બધા કાઢવા ક્યાંથી? કારણ કે આ તો ઉધારના સિંદૂરમાં જ ચાલવા વાળા દેશો છે કે ડેફિસિટમાં ચાલો, પૈસા છાપો. જેમ અમેરિકાએ પોતાની વર્થિટની ખબર નથી, $40 ટ્રિલિયન ખર્ચી નાખ્યા છે, છાપી નાખી છે નોટું. હવે એ જો બધી પાછી આવે ટ્રેઝરી બોન્ડમાં તો પૈસા કાઢશે ક્યાંથી? આ સિચ્યુએશન જોવાનો પહેલો રિએક્શન આવ્યું કે સાઉદી અરેબિયા પાકિસ્તાનથી ડોલરમાં દીધેલી લોન પાછી માંગી લીધી. કારણ કે અત્યારે જે છે એ ડોલરો પકડાવી દો, કાલે 20-40 રૂપિયા થઈ જશે ને જો એની કરન્સી માંગશે તો એવડા રૂપિયા એક્સ્ટ્રા કોણ દેશે? એટલે તમે જો એક એન્વાયરમેન્ટ ઊભું થઈ રહ્યું છે કે ડીડોલરાઇઝેશનના ચક્કરમાં બધાની ઇકોનોમી કેવી રીતે કોલેપ્સ થાય. હવે તમે જુઓ તો આટલા દેશોએ 2023માં ઝામ્બિયાએ કાઢી મૂક્યા, 2023માં નામીબિયાએ કાઢી મૂક્યા, 2025માં ઘાનાએ કાઢી મૂક્યા છે, 2024માં બુર્કિના ફાસોએ કાઢી મૂક્યા, 2023માં નાઇજીર અને 2025માં તાન્ઝાનિયા. આ બધી કોલોનીઓ વાળાને કાઢી એમની પ્રોપર્ટીઓ એસેટ ફ્રીઝ કરી અને કહી દીધું કે ભાઈ વિઝા ઓન અરાઇવલ બધાના બંધ, જે લોકોને આવું હશે. એટલે આ બધા ઈ કન્ટ્રીઝ છે જેમને પોતાની વેલ્યુ સમજમાં આવી ગઈ કે ભાઈ અત્યારે તમે જુઓ તો એ લોકોની પાસે દુનિયાના સૌથી વધારે જે રિઝર્વ છે એમાં કોપર, કોબાલ્ટ, લિથિયમ, ગોલ્ડ, ડાયમંડ, ઓઇલ અને રેર અર્થ મટીરિયલ. હવે આ બધું હોવા છતાં એ લોકોની પરિસ્થિતિ કેવી છે આપણે જાણીએ છીએ. પછી અત્યારે તમે ગોતો તો બિલ ગેટ્સના બી જે બધા કૌભાંડ આવી રહ્યા છે કે એ લોકોએ જેટલા વેક્સિન ને દવાઈઓ બનાવી બધી એને ગિનીપિગ તરીકે આફ્રિકામાં વાપરી છે. આફ્રિકામાં હ્યુમન એક્સપેરિમેન્ટ કર્યા છે. કારણ કે ફોરેનમાં જો કરવા જાય તો લીગલ કેસીસમાં ફસાઈ જાય કઈ ઊંધું થયું તો. એટલે આ લોકોએ જે શોષણ કર્યો હતો એમાં ચૂપચાપ 2000થી ચાઇના ત્યાં ઘૂસ્યું. હવે ચાઇનાએ શું કર્યું? એ લોકોને ડેવલપમેન્ટ કેમ કરવો, તમારી પાસે જે છે એની વેલ્યુ શું છે, એટલે એગ્રીમેન્ટ એ થયું કે તમે મને રેર અર્થ આપજો અને હું તમને ડેવલપમેન્ટ કરી આપું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં 2000થી એમાં રેલવે, માઇનિંગ, હાઇડ્રો પાવર, સોલાર પાવર અને વિન્ડ પાવર, એની અંદર ચાઇનાએ બેફામ આ લોકોને મદદ કરી અને શીખડાવ્યું. કારણ કે પાવર શોર્ટેજ આ અંગ્રેજો એવા રાખી ગયા હતા કે એ લોકોને પાવર જનરેશનનો કોઈ સોર્સ કરવા આપ્યો જ નહીં એ લોકોએ. એટલે ચાઇના વાલું લાગવા માંડ્યું કારણ કે ચાઇનાએ તો આ લોકોને એડવાન્સ કરાવી દીધા. હવે એની અંદર જેટલામાં લગભગ 29,400 કરોડ રૂપિયા અત્યાર સુધી ચાઇના રોકી ચૂક્યું છે. અંગોલા, નાઇજીરિયા, ઇજિપ્ત, સાઉથ આફ્રિકા, ઇથોપિયા અને કેનિયામાં. અને આ બધાને એણે આખા ડેવલપમેન્ટના પ્રોસિજર સમજાવ્યા. હવે મજાની વાત ક્યાં છે કે આ ગંભીરતા સમજાયા પછી ઓચિંતું બધાને બહુ પ્રેમ જાગ્યો
પહેલો પ્રેમ જાગ્યો છે ફ્રાન્સને, જેને બુર્કિના ફાસો બહુ ખરાબ રીતે બહાર કાઢ્યો. હવે ઈ અત્યારે કેન્યા સાથે પાર્ટનરશિપ કરે છે. મે 11 અને 12 એ લોકોની એગ્રીમેન્ટ થવાની છે. એમાં ખાલી વર્બલી હા પાડતા કેન્યામાં 800 ટ્રુપ્સ મોકલી દીધા છે ફ્રાન્સે. એટલે તમે જુઓ કે આ બાજુથી કાઢ્યા પછી બેક એન્ટ્રી મારવા માટે પાછા તલપાપડ થઈ રહ્યા છે કે એ લોકોએ એવા કન્ટ્રીઝ ગોત્યા છે જ્યાં હજી થોડા ઘણા એમના પીઠુઓ હોય. એટલે કેન્યામાં એન્ટ્રી કરી છે. એમાં નાયરોબીમાં એ લોકોની મીટિંગ 11 હતી, પણ અત્યારે એવા સમાચાર આવ્યા કે એ લોકો એમ કીધું કે અમે હેલ્થ સેક્ટર અને એનર્જી સેક્ટરમાં તમને મદદ કરશું. તમે આટલો ટાઈમ હતા ત્યારે તમે શોષણ જ કર્યું છે. એટલે એક આ છે. પછી ઓચિંતું યુકે ને પણ યુકે આફ્રિકા એન્વાયરમેન્ટ સમિટ થવા જઈ રહી છે 2026માં, પણ એ અત્યારે હોશિયાર છે, લંડનમાં કરશે. એમાં આ લોકો પોતાના મળતિયા કન્ટ્રીઝને અત્યારે ઇન્વાઇટ કરવાની તૈયારીમાં છે. એમ કીધું કે અમે એફડીઆઈ કરશું, અમે ટ્રેડ તમારા ભેગું ફ્રી ટ્રેડની એગ્રીમેન્ટ કરશું, એગ્રીકલ્ચર અને ટેકનોલોજીમાં. એમાં માર્ચ 19 અને 20ના ઈ મીટિંગ થવાની હતી. અત્યારે એનું કઈ કન્ફર્મેશન નથી આવ્યું. હવે ઈ તમે જુઓ તો એના પછી ઇટલીને જોઈ લ્યો. ઇટલી આફ્રિકાને જોર્જિયા મેલોનીએ એક પ્લાન, એને કહે છે માસ્ટર પ્લાન, પણ ઇટલીમાં એને કે મેટી પ્લાન, એટલે માસ્ટર પ્લાન એક લોડ કર્યો છે. એમાં 18 કન્ટ્રીઓને કન્વિન્સ કરી રહી છે કે આપણે એમાં કોંગો, રૂવાન્ડા, ગેબોન અને ઝામ્બિયા, એમાં આપણે લોકો ત્યાં એમને એનર્જી અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેવી રીતે મદદ કરી શકીએ ઈ આપણે જોવાનું છે. એટલે તમે જો કેવી રીતે આ લોકોને ભૂલો સમજાણી છે ને હવે જાય છે. હવે એની અંદર ઇટલીએ એક બહુ મોટો લેબિટો કોરિડોર કરીને એક બહુ પહેલા, જેમાં ઓલરેડી ચાઇનાએ વર્કિંગ ચાલુ કરી દીધું છે. ઈ તમારું ઝામ્બિયાથી લઈ કોંગો થઈ અને અંગોલા સુધીમાં એક રેલવે લાઈન નાખવાની છે, ટ્રાન્સ આફ્રિકા. એટલે એના માટે કે કદાચ સુએઝ કેનાલ બંધ થઈ જાય, કાલે જો રેડ સી નો વાળો રસ્તો બંધ થઈ જાય, તો તમારે કરવાનું શું છે? તો તમે અહીંયાથી ટ્રાન્ઝિટની અંદર એક્રોસ આફ્રિકા તમે કમસે કમ રેલવેનું મુવમેન્ટ કરાવીને પોતાની ઇમરજન્સીમાં, કારણ કે સાઉથ આફ્રિકાથી જાઉં, સાઉથ આફ્રિકા આ લોકોના ઝાંસામાં આવતું નથી. એટલે સાઉથ આફ્રિકાને અત્યારે જેમ બ્રિક્સમાં ઈ મેમ્બર છે એટલે એનો એતબાર કરતા નથી. એટલે એનો પણ એક રસ્તો ગોતી રહ્યા છે કે આપણે એક રસ્તો બનાવી દઈએ ઝામ્બિયાથી કોંગો થઈ અને અંગોલા સુધી. પછી બીજું જોઈ રહ્યા છે કે અત્યારે ત્યાં નવું ડેવલપમેન્ટ થયું, સોમાલિયાનો ભાગ કાપી અને સોમાલી લેન્ડ બનાવાયો છે ત્યાં જીબુટીની આજુબાજુ. હવે એના માટે કે જીબુટીનો સોર્સ કાલે નીકળી જાય તો આપણે બીજું શું રહીએ? સોમાલી લેન્ડ રહેવાથી તમારું પાછું ઓશન ઉપર તમારો આવે, સામે ઉથિયો બેઠા છે. એટલે ઉથિયોને કાઉન્ટર કરવા માટે એમાં નવાઈની વાત એ છે કે એને સોમાલી લેન્ડને રેકગ્નાઇઝ કરવા વાળો પહેલો કન્ટ્રી પાછો ઇઝરાયલ છે. એટલે એની નિયત તમને સમજાય, અને એને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ અને બધા ઝાંસ આપેલા, એટલે ઇનડાયરેક્ટલી અમેરિકાની ચાલ છે. હવે એમાં ઇથોપિયા એક રસ્તો કરી લીધો કે એરિટેરિયા જે ઉપર એનો ટુકડો કર્યો તો ઇથોપિયાનો પોર્ટ લૂઝ કરવા માટે, એમાં એને એગ્રીમેન્ટ કર્યો કે ભાઈ મને એક 50 કિલોમીટરનો પટ્ટો આપો તમે લીઝ ઉપર. એટલે એને પણ એક દરિયા એનો પોર્ટ મળી રહ્યો છે. એટલે બધા પોતપોતાના અરેન્જમેન્ટમાં પડ્યા છે. હવે આની અંદર ચાઇનાનો ઓલરેડી ત્યાં સેટલમેન્ટ છે. એમાં આ ઘૂસ્યા પછી એટલે જ જે બીજા જે ઈસ્ટવર્ડ જે નોન યુરોપિયન ફેવરિંગ કન્ટ્રી છે એ લોકોએ એને અત્યારે નામ આપ્યું છે ગ્રીન રીકોલોનાઇઝેશન, કે ગ્રીનના નામે ગ્રીન કોલોનાઇઝેશન. એટલે કોલોનાઇઝેશન પહેલા કરેલું હતું, આ ફેરે ગ્રીનના નામે ઘૂસ્યા છે કે અમે તમે ગ્રીન હાઇડ્રોજન બનાવશું. નામીબિયામાં જર્મની ઘૂસ્યું છે. જર્મનીમાંથી નામીબિયાએ અતિશય ત્રાસ ગુજારેલો હતો નામીબિયામાં, પણ અત્યારે એ પાછો 46 બિલિયન પાઉન્ડ્સની પ્રોમિસ લઈને ગયું છે. અને એમાં એમણે એમ કીધું કે એને એમ કહે છે ગ્રીન સ્ક્રેમ્બલનું એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યું છે. 2030 સુધીની અંદર એ લોકો ગ્રીન હાઇડ્રોજનમાં નામીબિયાને સેલ્ફ કન્ટેન્ટ અને એક્સપોર્ટ કરવા લાયક બનાવશે. એટલે તમે વિચાર કરો, આજે બધા આંબલા આંબલી દેખાડી રહ્યા છે અને એમાં છેલ્લે ટૂંકું વધ્યું તું પોર્ચ્યુગલ. હવે પોર્ચ્યુગલ પણ ગયું છે મોમ્બાસામાં. એટલે આ લોકોએ પોતામાં નક્કી કરી અને કઈ બાજુથી ઘૂસવાનું છે, કેવી રીતે એટેક, આખી એક સ્ટ્રેટેજી બનાવેલી છે. એટલે અત્યારે આફ્રિકા જો જાગી જતું હોય, આપણે જે બસ મિસ કરી ધીસ વોઝ ધ સેકન્ડ બસ મિસ. આપણે ત્યારે જ જો આપણે ગઈને આફ્રિકાની અંદર આપણે આ બધા, કારણ કે તમે જુઓ તો ઇનિશિયલી વાણવટા વખતે સૌથી વધારે આફ્રિકાની અંદર કોઈ વસવાટો હતી તો આપણા ઇન્ડિયન્સની હતી, કારણ કે એ લોકો જ એપ્રોચેબલ હતા. એટલે
ત્યાં આપણે ટ્રેડમાં ઘૂસ્યા પછી ઇન્વેસ્ટમેન્ટ્સ માટે જે આપણે વેલિડ ગયા અત્યારે અમે રેગ્યુલરલી જઈએ છીએ, પણ એક જે પ્રાયોરિટી જે આપણી ઇન્ટેન્શન હતી, ચાઇના આવ્યા પછી તમે ઇક્વલ થઈ ગયા છો. નહીં તો ઇન્ડિયન્સ વેર ઓલવેઝ વેલકમ કે ભાઈ ઇન્ડિયન્સ આવે છે, પણ ચાઇના જે રીતે આવી રહ્યું છે ને ચાઇનાનું જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટમાં આપણે સીધા નથી પડી શકતા. એટલે હવે આપણને ડબલ મહેનત કરવી પડશે. જી. અને ગિરીશભાઈ એક નોટ આમાં મૂકવા જેવી છે કે ભારતે આફ્રિકાની અંદર ધારો કે એક્ઝિબિશન યોજવા હોય તો એ ચાઇનાએ બાંધેલા એક્ઝિબિશન સેન્ટર્સમાં યોજવા પડે છે, અને ત્યાં ચાઇનીઝ ભાષા એટલે મેન્ડેરિનમાં ત્યાં ફલક લગાડેલા છે બધે. જી. એટલે એમનો પ્રભાવ છે. એમણે ડેવલપમેન્ટ શીખડાવ્યું ને. આજે બે માં ફરક હતું કે 150 વર્ષ સુધી અંગ્રેજોએ લૂંટીને બધું લઈ ગયા અને આ લોકોને ભૂખા ભણવા જ ન દીધા કે ભણે તો એ લોકો વિરોધ કરે. એનો અલગ જગાવો વાળા ઘણા પહેલા હતા. પહેલો કેસ હતો તમારો લિબિયામાં કર્નલ ગદ્દાફી. કર્નલ ગદ્દાફીએ રેઝોલ્યુશન યુએન ની અંદર બધાની કન્ટ્રીઝની સામે ફાડી નાખ્યા હતા કે ભાઈ તમે લોકો જે કરી રહ્યા છો એ ખોટું છે. પણ છેલ્લે શું થયું, કર્નલ ગદ્દાફી એમ કીધું કે ભાઈ કોમન કરન્સી કરો, સોનું બહાર જવા ન દો, સોનું આપણું છે આપણે વેચશું. તો એનો શું અસર કર્યો એ લોકોએ. એના પછી સદામ હુસેન જોઈ લ્યો કે તમે જેટલા પણ આફ્રિકાની અંદર અલગ જગાવતા હતા એ લોકોને મારી નાખી અને એ લોકોએ પોતાના હિસાબે રાખ્યા. અને ત્રાસ ગુજાર્યો છે એ તો એકવાર અહીંયાથી નીકળી ગયા પછી જયારે ખુલશે ત્યારે ખબર પડશે. હવે આફ્રિકા થઈ ગયું છે શાણું. આફ્રિકા એમ કે છે કે તમારા સર્વરો આફ્રિકામાં હશે તો જ અમે તમારા નેટવર્કને ઓપરેશન દેશું, નહીં તો નહીં દઈએ. કારણ કે એ લોકો આફ્રિકાની વિરુદ્ધના સમાચારો જ અટકાવી નાખતા હતા. એટલે તમને ખબર જ ના પડી. આજે બી ઘણા બધાને કહીએ, ઇવન સારા પરમ દિવસે જ મારા ઘણાથી વાત થતી હતી કે ભાઈ ઇથોપિયાની અંદર અત્યારે ઇન્વેસ્ટમેન્ટનો એટમોસ્ફિયર બહુ સારો છે અને અમે લોકો ત્યાં જઈ અને ઘણા બધા પ્રપોઝલ મૂકવાના છે. તો એ કે ત્યાં એવું બધા ભણેલા ગણેલા છે ખરા. ઓ અચ્છા, ભણેલા ગણેલા છે ખરા એવું એ પૂછે છે. એટલે એવું એક એટલે નેરેટિવ ઊભો કરે. હકીકતમાં ખબર જ નથી કે ત્યાં ડેવલપમેન્ટ, હા, ત્યાં ડેવલપમેન્ટ શું થયું છે એ જે લોકો જાય છે એ બોલતા નથી હજી પણ. કારણ કે જો તમે ગૂગલમાં ને ગોતશો તો તમને નહીં મળે. તમારું ચાઇનીઝ સાયકલ અહીંયા ચાલુ નથી, તમને ખબર જ નથી. કારણ કે ચાઇનીઝ નેટવર્કમાં તમને ખબર પડે કે ભાઈ ચાઇનાએ શું શું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, શું ડેવલપમેન્ટ કર્યું. એટલે હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દઈ દઉં. 2010 ની અંદર જયારે ત્યાં ઇથોપિયામાં કઈક વાત ચાલતી હતી કે ભાઈ અમારે એ લોકો પાસે એક જ પોર્ટ હતો, એ જીબુટીનો વાપરતા, કારણ કે એ લેન્ડલોક કન્ટ્રી છે. એટલે એમણે કીધું કે અમારે રેલવે લાઈન જો નાખીએ તો અમે કન્ટેનર મુવમેન્ટ આપણે રેલવેથી કરી શકીએ. એ વખતે રેલવેના અમુક ઓફિસરોને મેં મેલ કરાવડાવ્યા હતા કે ભાઈ આની અંદર કોઈ પ્રપોઝલમાં આપણે હેલ્પ કરી શકતા હોય તો લેટ અસ ટ્રાય. આપણે જવાબ આવ્યો નહીં, પણ 3 મહિના પછી ખબર પડી કે ચાઇના ત્યાં પહોંચી ગયું. રેલવે લાઈન જ નહીં, ત્યાં ઇન્જિનને ડબ્બાએ પહોંચાડી દીધા હતા. એટલે ધીસ ઇઝ હાઉ કન્ટ્રી. પછી તમે કહો કે એનો એતબાર કરે, એનું કારણ છે કે તમારી પાસે કમિટમેન્ટની સ્પીડ છે. એટલે આ પરિસ્થિતિ તમે જુઓ. પણ ચાઇનાને કાઉન્ટર કરવા માટે અમેરિકા પોતાની આદત નથી મૂકતો. અત્યારે સમાચાર આવ્યા કે હેટીની અંદર બહુ મોટો અનરેસ્ટ થઈ ગયું છે. અમેરિકાને હેટી ખપે છે કારણ કે નીચે વેનેઝુએલા છે ને ઉપર ક્યુબા છે. એટલે તમે જો હજી પોતાની આદતથી બાજ નથી આવતો. આજે જે લોકોએ મીટિંગ ઇસ્લામાબાદમાં કરી છે એનો નતીજો આપણને ખબર હતું કઈ આવવાનું નથી. જી 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 જી. એટલે તમે જુઓ ટાઈમ પાસ કેવી રીતે કરી રહ્યો છે. એટલે અત્યારે આપણે જો જોવા જઈએ કે ભાઈ કેટલા બધા સમીકરણો યુદ્ધના એટમોસ્ફિયરમાં આખી દુનિયા અહીંયા પડી છે કે ઇસ્લામાબાદમાં આ લોકો બેનું શું થશે, હવે યુદ્ધ થશે શું થશે. ઇઝરાયલ માનતું નથી, પણ પાછળ આ લોકો પોતાની ગંદી મુરાદ અને ઈરાદાઓ ચાલુ રાખ્યા છે. એના ઉપર પણ આપણે ધ્યાન દેવાની જરૂર છે. જો કે આફ્રિકા હવે ચાઇનાના ભરોસે છે એટલે નહીં જલ્દી ઝાંસામાં આવે. જી, એનો અર્થ એ થયો, એટલે આપણે વાત કરી એટલે કે ઇસ્લામાબાદ ટોક્સ ફેલ જવા માટે અમેરિકાના બદ ઇરાદાઓ જ જવાબદાર છે એવું આપણે પહેલેથી જાણતા જ હતા, અને એ જ થયું. એનું કારણ છે કે એ બે બાજુ લડી શકે એવી પરિસ્થિતિ હવે એની નથી. ઇઝરાયલ હુતીઓ આપણે હઝબુલ્લાથી બી લડી શકે. એટલે એને આપણે ઓલામાં એક કિંવદંતી છે કે ભાઈ સાપ કરડે, નોળિયો એને કરડે પછી એને નોળાવેલ ને સૂંઘીને પાછો આવે એટલે ઝેર ઉતરી જાય. એટલે આ નોળિયો ઘડી ઘડી સૂંઘવા જાય ને વળી પાછો આવે ત્યાં સુધી પાછળ હથિયારો ભેગા.
આને આ ત્રીજી વાર કરેલું છે. કોઈ કારણ નથી હોતું, તું જ લડસ અને તું જ સીઝફાયર કરસ. એટલે આ ફેરે ઈરાને બહુ સારું કર્યું કે ભાઈ તારા કેવાથી સીઝફાયર નહીં થાય, અમે તો ઠોકાઠોક કરશું. હવે ઈ જ હાલત થઈ ગઈ છે ત્યાં. ઇનડાયરેક્ટલી એને ખબર પડે છે કે ભાઈ ચાઇના મદદ કરી રહ્યું છે, એટલે હવે એને ત્રીજો રસ્તો જ ગોતવો પડશે. ઈ જે એનો ધબધબો હતો એ ખતમ થયો, અને જેટલું જાજુ ઝઘડવા જશે. સવારના પણ ખોટું બોલ્યો છે કે ભાઈ નેવલની શિપો ઓલરેડી સ્ટેટ ઓફ હોર્મોનમાં ઘૂસી ગઈ છે, કારણ કે ઈરાનને ખબર નથી એને માઇન્સ ક્યાં નાખ્યા છે, અને અમારી પાસે સગવડ છે કે અમે ગોતી શકીએ. પણ તમે લાઈવ રડારમાં જુઓ તો એની કોઈ શિપ આજુબાજુમાં દેખાતી નથી, અને ત્યાંથી શિપો જઈ રહી છે. એટલે ખોટું બોલવું, વારે ઘડીએ બોલવું, બાર બોલો, જોરસે બોલો, એની પદ્ધતિ પણ આ જ છે કે પછી માણસો માનવા માંડે. હવે ઈરાન પાસે તો ઓલરેડી સમુદ્રની અંદર એટલી એની નેવલ કેપેસિટી ઘણી છે. જો એને જો માઇન્સ મૂકી હોય તો એ પોતે ગોતી લેશે. પણ એને શું કર્યું કે એક સેફ પેસેજ આપી દીધો છે કે ભાઈ આટલામાંથી તમારે આવું ને જાવું, જો કઈ હોનારત થાય તો પછી અમને ન કહેતા. હવે ઈ જે રસ્તો છે ને ઈ ઈરાનને બિલકુલ લાગીને નીકળે. એટલે જો કઈક વાયડાઈ કરવા જાય તો હુતીઓ ખાલી હાથની મિસાઇલથી ઉડાડી દે એમ છે. એટલે એ સમજે છે કે આ બાજુ ખતરો બી છે. હવે અમેરિકન શિપો કદાચ બીજી કોઈ શિપો હિંમત નહીં કરે કે જ્યાં ના પાડી છે કે અહીંયા તને એ લોકોએ રીતસર ફ્લોટિંગ બોયાસ ત્યાં રાખ્યા છે કે આ બાજુથી નીકળવું નહીં. એટલે હવે પૈસા ઉઘરાવો પર બી એને કઈ વાત કરી નહીં એને. એટલે આપણે સમજમાં જ આવે છે કે જો મુદ્દા ઉપર ડિસ્કશન નતું કરવું તો આવડો બધો પોમ્પ શો કરવાની કોઈ જરૂરત હતી જ નહીં. પણ પાકિસ્તાનનું કામ થઈ ગયું, ચાઇનાનું થઈ ગયું. હવે જોવામાં આવશે કે હવે જે યુદ્ધ થશે ધેટ વિલ બી ફાઇનલ વોર, કારણ કે હવે ખુલીને બધા સામે બી આવી ગયા છે, કોઈને કઈ છુપાવવાનું છે જ નહીં. જી નહીં, એટલે હવે યુદ્ધ તો ચાલુ જ રહેશે. આમ તો ઇઝરાયલે તો છે ને ઈરાન ઉપર મારા ચાલુ રાખ્યા હતા, લેબનન પર પણ મારા ચાલુ રાખ્યા હતા. એટલે હવે છે ને ફાઇનલ વોર જ છે. અને બીજું, સામાન્ય રીતે જ્યારે મંત્રણાઓ ચાલુ હોય ત્યારે હુમલાઓ ન થાય એવી એક અન્ડરસ્ટેન્ડિંગ હોય. પણ જ્યારે મંત્રણાઓ ચાલુ હતી ત્યારે જ અમેરિકાએ અને ઇઝરાયલે છે ને ઈરાન પર આક્રમણ કર્યું હતું. અને આ વખતે પણ ઇસ્લામાબાદની અંદર પણ જ્યારે મંત્રણાઓ ચાલુ હતી ત્યારે ઇઝરાયલ છે ને ઈરાન ઉપર હુમલાઓ કરી રહ્યું હતું. અને ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં બકવાસ કરી રહ્યા હતા. કારણ કે મને લાગે છે મંત્રણાઓ ચાલુ હોય ત્યારે છે ને બકવાસ ન કરવો જોઈએ, પણ એ બેફામપણે બોલી રહ્યા હતા. અને એનો અર્થ એ થયો કે મંત્રણાઓને ફ્લોપ કરવા જ માંગતા હતા. એમના બદ ઇરાદાઓ બહુ સ્પષ્ટ હતા. એક એમાં ગુજરાતી નામ મને કહ્યું, ઇંગ્લિશમાં એક બીમારી છે કહેવાય એટેચીફોબિયા. એટેચીફોબિયામાં જે માણસ હારતો હોય ને એ એટલો જોરથી બાંગુ પુકારે કે આઈ એમ વિનિંગ, આઈ એમ વિનિંગ. એટલે આની હાલત અત્યારે એટેચીફોબિયા જેવી છે. હવે અત્યારે તમે જુઓ, એને રિલીઝ કર્યું કે ઈ વર્લ્ડની રેસલિંગ જોવા ગયો એરફોર્સ 1 લઈને, અને પાછો બધાને બાય કરતો. એટલે મને કઈ પડી નથી, હું તો અત્યારે મારા સ્પોર્ટ્સમાં પણ બિઝી છું એમ. એટલે આવું જે નાટક કરતો હોય ને એની અંદરથી ગભરાયેલો માણસ કરતો હોય. નહીં તો એ બધું દેખાડવાની જરૂર કેટલી વાર તું ગયો છો, પણ આજે ડેલિબરેટલી બધા ચેનલો એને શું કામ કવર કરી રહ્યો છે કે એના એરફોર્સ 1 લઈને એ રેસલિંગ જોવા ગયો. એટલે આ જે એનો બિહેવિયર છે એ સમજી તો શકે છે, કારણ કે આજે એ ભલે કબૂલ નથી કરતો, પણ ડોલર ઉપરનો પ્રેશર, લોકલ કરન્સીની અંદર ડીલિંગ, અને આફ્રિકન કન્ટ્રીઝની અંદર અત્યારે હાથ પગ મારી રહ્યા છે. પણ એ કેટલું સક્સેસફુલ થશે એ હવે ખબર નથી, કારણ કે ચાઇના ને રશિયા પાછળ બેઠા છે. ઈરાનને જે અનુમાનમાં અઠવાડિયામાં ખતમ કરવાની વાત કરતા હતા એવી હાલત અત્યારે ઇઝરાયલની થતી જાય છે. અને હવે જે લાસ્ટ વોર્નિંગ ઈરાને આપી છે કે હવે જે એટેક્સ થશે ને એમાં તમને કદાચ અંદાજ નહીં હોય. અને આ જ ગેપની અંદર ઘણા બધી એ લોકોની, તમે વિચાર કરો કે જો આજે હિઝબુલ્લા વાળા જો ફતેહ મિસાઇલો વાપરી શકતા, એનો મતલબ એ થયો કે મિસાઇલો ત્યાં લેબનનમાં પણ પહોંચી ગઈ છે. અને હિઝબુલ્લાથી તો આટલા વર્ષોથી લડતા આવ્યા છે. જો તમે પગદડિયાથી નથી લડી શકતા તો તમે મોટી વોર કરવા ક્યાં જાશો? પણ નિર્દોષો મરી રહ્યા છે. એના પછી જ હવે વર્લ્ડનો ઓપિનિયન બદલશે. એની અંદર બધાને ડોલરનો ઈ ડર છે કે જો અત્યારે તમે જો મેક્રોનીએ પણ એક બહુ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ આપ્યો, બીજા કન્ટ્રીઝ પણ આપી રહ્યા છે, નાના કન્ટ્રીઝ બોલી રહ્યા છે. એટલે કાલે જો યુએનમાં આની સીટ કાઢીને એમ નક્કી કરે કે ભાઈ તમે ડોલરને જ બોયકોટ કરો તો આની શું પરિસ્થિતિ થાય? કારણ કે ઓબ્વિયસ છે, ઇટ ઇઝ માય, મને ના પાડવી, આજે નથી લેતો ચાઇના કે રશિયા ડોલર નથી લેતા તો તમારે ધંધો ચાલે છે ને, તમે ગોતી આવો ગમે અહીંયાથી તમે એમના પૈસા. એટલે આજે પરિસ્થિતિ અત્યારે બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ જે રસ્તો નીકળશે એ બહુ સેફ અને સારો અને લાંબા ગાળો નીકળશે, ધેટ ઇઝ શ્યોર. એમ બરોબર છે. આમાં પેલું તમે જે કહ્યું અટેચી ફોબિયાની વાત કરી, તો આપણે ત્યાં એક હાર્યો જુગારી બમણું રમે એવી પણ એક કહેતી છે. આ જુગારી છે ને બમણું રમવાની કોશિશ કરે છે, પણ એ મને લાગે છે અલ્ટિમેટલી હાર તરફ
જઈ રહ્યો છે એ તો બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે, પણ એ સ્વીકારવા તૈયાર નથી. નહીં થાય. પણ ગિરીશભાઈ, આજે તમે આફ્રિકાના દેશોથી માંડીને યુરોપના દેશથી માંડીને અમેરિકાની જોહુકમી સુધીની વાત કરી, અને મને લાગે છે કે આજનો એપિસોડ એ ખૂબ સરસ રહ્યો. અને તમે એક શબ્દ પ્રયોગ કર્યો છે કે ગ્રીન કોલોનાઇઝેશન, એટલે ગ્રીન, મને લાગે છે સામ્રાજ્યવાદ ફરીને પાછો લાવવાની યુરોપની કોશિશ છે, પણ ચાઇના એને કદાચ સફળ ન થવા દે એવું બની શકે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. મિત્રોને આ એપિસોડ જરૂર ગમશે અને સૌથી વધુ શેર કરે, લાઈક કરે, કમેન્ટ કરે, અને ફરી મળીશું નવા એપિસોડમાં ગિરીશભાઈની સાથે. નમસ્કાર.